અમે કેવી રીતે રહીએ? તમે અમને મકાન તો દેવો, અમે બીજું કઈ નથી માંગતા, અમને મકાન તો આપો તમે. મારા સસરા અંદર જુઓ તમે કેવી રીતે બેઠા છે, મારા ઘરવાળાને 2 પગના ઓપરેશન છે, અમે કેવી રીતે ક્યાં જવી છોકરા લઈને? અત્યારે છોકરાને ભણવાનું બહુ બગડે છે, ઘર નથી, અમે તો દરવાજે બારી વેચ્યો છે, અમે મકાન ભાડે રાખીએ ને પહોંચી પડી તો આગળ કે તમે ભાડા ભરશું ભાઈ અમે આ તો કામ ધંધા હોવો તો જોઈએ ને, કામ ધંધા નથી અત્યારે. હવે આ વિષયની અંદર સાહેબ એવું છે કે આ તલાવડી ખાલી કરવાનું કહે છે કે 17,000 સ્ક્વેર ફીટ કે એવું કંઈક છે, એમાં વધારેમાં વધારે 57,000 સ્ક્વેર ફીટ આ લોકો તોડી રહ્યા છે. હવે ગરીબ માણસોને 2 ઘર કરી રહ્યા છે, હજી તો એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપી નથી. વૈકલ્પિક વ્યવસ્થા પહેલાં આપવી પડે આ લોકોને, બરાબર, અને પછી જ મકાન તોડવા પર કાયદો કહે છે, સરકારનો કાયદો છે કોર્ટનો કે મકાન તોડે તો મકાન પહેલાં આપી દેવું પડે અને વૈકલ્પિક વ્યવસ્થા આપવી પડે. હવે સરકાર એમ કહે છે કે ગરીબ માણસો આ દીકરીઓને બેટી પઢાઓ બેટી બચાવો, બરાબર, આ બેટી જો 2 ઘર થઈ રહી બિચારીઓ અને હજી સુધી મકાન દીધા ને આ તાત્કાલિક તોડવા આવી ગયા છે. તો મારી એટલી વિનંતી છે કે આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપે, બરાબર, અને નજીકમાં આપે 5 કિલોમીટરના અંતરમાં. સોનલ, વાત કરીએ તો મૂળ આ જે જગ્યા છે તે સરકારી એટલે કે કલેક્ટર હસ્તકની હતી, પરંતુ સુપ્રીમ કોર્ટનો જે આદેશ છે કે જે વોટર બોડીઓ હોય એટલે કે કુદરતી પાણીની જગ્યા હોય અને ત્યાં જો કોઈ ગેરકાયદેસર બાંધકામ થયા હોય તો તેને દૂર કરવા, એટલે આ જમીનનો કબજો મ્યુનિસિપલ કોર્પોરેશનને નજીકના ભૂતકાળમાં સોંપવામાં આવ્યો હતો. તે બાદ તંત્ર દ્વારા અહીંયા લગભગ 100 કરતાં પણ વધારે જે પાકા મકાનો હતા, ખૂબ જ મોટી સંખ્યામાં રહીશો રહી રહ્યા છે સહપરિવાર, તેમને એડવાન્સ જાણ કરીને આજે સવારથી જ એકાએક ખૂબ જ મોટી મશીનરી સાથે તંત્ર દ્વારા ડેમોલિશન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આપ જોઈ શકો છો હાલમાં જે વિશાળ જે બ્રેકર મશીન છે, 1 કરતાં વધુ જેસીબી છે, તે અહીંયા તળાવની જમીન ઉપર ઊભા થયેલા પાકા બાંધકામોની ઉપર ફરી વળ્યા છે. એટલે ખૂબ જ ટૂંકા સમયમાં તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ડેમોલેશનની કામગીરી આટોપી લીધી છે એમ કહી શકાય. પરંતુ આ ડેમોલેશનની કામગીરી દરમિયાન કેટલાક કહી શકાય કે માનવીય અને લાગણીઓને સીધા અસર કરે તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે. કારણ કે જે રીતે પરિવારો બેઘર થયા છે, કારણ કે નાના બાળકોથી લઈ વૃદ્ધો સાથે સૌ કોઈ શ્રમજીવી પરિવાર અહીંયા રહી રહ્યા હતા. કેટલાક દ્રશ્યો પણ આપણે આપણી ટીવી સ્ક્રીન ઉપર બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જ્યારે મહિલાઓ અને નાની બાળકીઓ રીતસરની અહીંયા રડતી હતી, કારણ કે તેમની નજરની સામે તેમાં